મંગલમૂર્તિ શ્રી હનુમાનજી અમંગળને દૂર કરીને તમારા શરણમાં આવનાર બધા સંકટોનો નાશ કરી દે. એવું કહેવાય છે કે હનુમાનજીની પૂજા પૂર્ણ શ્રદ્ધાથી કરવામાં આવે તો તે પોતાના ભક્તોની પરેશાનીઓ અને બધા સંકટોથી રક્ષા કરે છે. જો તમારી કિસ્મતના બધા તાળા બંધ થઈ ગયા હોય કે ક્યાંયથી કોઈ રસ્તો નથી મળી રહ્યો, તો શનિવારે દિવસે 5 થી 7 વાગ્યાની વચ્ચે અહીં અમે જે આપને બતાવી રહ્યા છીએ તેમાંથી કોઈ પણ કામ ફક્ત એકવાર કરવાથી હનુમાનજી તમારી બધી મનોકામનાઓ પૂરી કરી દેશે. જાણો શનિના દિવસે સાંજે કેવી રીતે કરવી જોઈએ શ્રી હનુમાનજીની પૂજા અને ઈચ્છાપૂર્તિ માટે ઉપાય. 1. હનુમાનજીની કૃપા મેળવવા માટે શનિવારે સાંજે 5 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી હનુમાન મંદિરમાં જઈને 11 મોઢાવાળો લોટથી બનેલો દીવો પ્રગટાવી દો. 2. શનિવારે સાંજના સમયે કરવામાં આવેલ હનુમાન પૂજા અર્ચનાથી મોટામાં મોટી સમસ્યાઓ દૂર થઈ જાય છે. 3. જો શનિવારે સાંજે 5 થી 7 વાગ્યાની વચ્ચે હનુમાનજીના આ નામો જેવા કે હનુમાન, બજરંગબલી, પવનપુત્ર, અંજલિપુત્ર અને મારુતિ વગેરેનો જાપ 108 વાર કરો તો તમારી પાસે સંકટ નહીં આવે. 4. જો કોઈ કામમાં વારે ઘડીએ અવરોધ આવી રહ્યો હોય તો શનિવારે સાંજે હનુમાનજીના મંદિરમાં જઈને ચમેલીનું તેલ અને સિંદૂરથી હનુમાનજીનો અભિષેક કરો. થોડાક જ દિવસમાં બધું ઠીક થવા માંડે છે. 5. શનિવારે સાંજે 5 થી 7 વાગ્યા વચ્ચે ગોકુલી બેલામાં હનુમાનજીને લાલ ચોળા, ગોળ અને ચણાનો પ્રસાદ ચડાવવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થવા માંડે છે. આજે અમે જણાવેલ આ વિધિથી પૂજા કર્યા પછી શ્રદ્ધાભાવથી હનુમાનજીના મંદિરમાં બેસીને આ એક મંત્રનો 108 વાર જાપ કર્યા બાદ 7 વાર શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી કિસ્મતના બધા બંધ તાળા ખુલી જાય છે. હનુમાનજીનો મંત્ર છે: ઓમ આદિદેવ નમસ્તુભ્યં સપ્ત સપ્તે દિવાકર ત્વમ રવે તારય સ્વાસ્માન સ્મા સંસાર સાગરાત. જય બજરંગબલી.